વઘારેલ મમરા તો બધાના ઘરમાં ખવાતા જ હોય છે, પર આજે આપણે એક નવા ફ્લેવર સાથે આ મમરા વઘારીશું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન આર્ટ. આપણે ગુજરાતીઓને મમરા વગર ચાલે જ નહીં અને દરેકના ઘરે મમરા બનતા જ હોય છે. તો આજે એક નવા ફ્લેવર સાથે મમરા બનાવીશું. ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકાય અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય તેવા ટેસ્ટી બનશે. મમરાને ચટપટા બનાવવા માટે સ્પેશિયલ મસાલો સાથે બનાવીશું ચટણી અને તેનાથી જ મમરા વઘારીશું. તો ચાલો બધી ટ્રીક અને ટિપ્સ સાથે આજે આપણે મમરા વઘારતા શીખીશું. રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો. મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. ચટપટા મમરા વઘારવા માટે અહીંયા મેં 300 ગ્રામ જેટલા મમરા લીધેલા છે અને હવે આપણે મમરાને પહેલાં વઘારીશું. તેના માટે ફક્ત 1 ચમચી જેટલું અહીંયા આપણે કઢાઈમાં તેલ લેશું. તેલ સારું એવું ગરમ થઈ જાય એટલે આપણે તેમાં ચટણી એડ કરશું. ચટણીમાં ફક્ત અહીંયા આપણે ફુદીનાના પાન અને કોથમીરના પાન લેશું. તેને અધકચરા ક્રશ કરી લેશું અને પછી ગરમ તેલમાં એડ કરી દેશું. મમરા વધારે હોય તો 2 ચમચી એડ કરવાની. તો અહીંયા આપણા 300 ગ્રામ મમરા છે તો ફક્ત 1 ચમચી જેટલું આપણે ચટણીની પેસ્ટ એડ કરશું અને મમરાને આ રીતે વઘારી લેશું. આ રીતે કઢાઈમાં મમરા એડ કર્યા પછી આપણે તેને આ રીતે મિક્સ કરી લેશું એટલે મમરામાં એક સરસ ફ્લેવર આવશે ફુદીનાનો અને કોથમીરનો. તો ફ્રેન્ડ્સ, આ રીતે મમરાને વઘાર્યા પછી ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેશું. ફ્રેન્ડ્સ, સાદા મમરા તો તમે વઘારીને ઘણી વખત ખાધા હશે, પણ આ એક નવી રીત સાથે જો તમે મમરા વઘારીને બાળકોને ખવડાવશો તો બાળકોને ખૂબ જ ભાવશે. તો અહીંયા આપણે એક નવા ફ્લેવર સાથે મમરા વઘારી રહ્યા છીએ. હવે મમરામાં નાખવા માટે બીને તળી લેશું. તો એક કઢાઈમાં આપણે તેલને ગરમ કરશું. તેલ સારું એવું ગરમ થઈ જાય પછી જ 1 વાટકી જેટલા અહીંયા આપણે બીને તળીશું. તો બીને તળવા માટે અહીંયા આપણે મોટી ગળણી લેશું અને તેમાં 1 વાટકી જેટલા બી લઈ લેશું અને બીને આ રીતે હલાવીને તળી લેશું. તેમાંથી થોડોક અવાજ આવે એટલે સમજવાનું કે બી આપણા તળાઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો બી આપણા સરસ તળાઈ ગયા છે. તો અહીંયા આપણે બીને મમરામાં એડ કરી દેશું. તે જ રીતે અહીંયા આપણે 2 કપ જેટલા પૌવા તળી લેશું. પૌવાને પણ તે જ રીતે આપણે તળીશું જે રીતે આપણે બીને તળેલ છે. તો બસ આ રીતે બી અને પૌવાને આપણે પહેલાં તળી લેશું અને પૌવા પણ તળાઈ જાય એટલે તેને આપણે મમરામાં એડ કરી દેશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણા પૌવા તળાઈ ગયા છે. આ રીતે 2 કપ જેટલા પૌવાને આપણે તળી અને મમરામાં એડ કરી દેશું. હવે આ મમરામાં આપણે લીમડાના પાન પણ એડ કરશું. તો લીમડાના પાનને પણ આપણે તળી લેશું. લીમડાના પાનને તળતી વખતે થોડુંક ધ્યાન રાખવાનું. બસ આ રીતે તેલમાં લીમડાના પાનને પણ તળી લેશું. લીમડાના પાન તળાઈ જાય એટલે તેને પણ આપણે મમરામાં એડ કરી દેશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા લીમડાના પાન પણ તળાઈ ગયા છે. લીમડાના પાન તળ્યા પછી આપણે લીલા મરચાંને પણ કટ કરીને તળી લેશું. તો 2 મીડિયમ સાઇઝના લીલા મરચાંને આ રીતે કટ કરી તેને પણ આપણે તળી લેશું. એકદમ સાવ કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને તળી લેશું અને મમરામાં એડ કરી દેશું. હવે ફ્રેન્ડ્સ, બધી વસ્તુ આપણી તળાઈ ગઈ છે તો મમરામાં મિક્સ કરી દેશું અને આ રીતે મિક્સ કર્યા પછી હવે આપણે મમરામાં નાખવાનો સ્પેશિયલ મસાલો બનાવીશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે ક્યારેય મમરા ટ્રાય ન કરેલ હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે આ મમરાનો સ્પેશિયલ મસાલો બનાવીશું. તેના માટે અડધી ચમચી મીઠું, અડધી ચમચી સંચર પાવડર, અડધી ચમચી આમચૂર પાવડર અને સાથે સાથે અડધી ચમચી નાખીશું ધાણા જીરું પાવડર. મમરા એકદમ ચટપટા બનશે જ્યારે આ રીતે તમે બનાવશો મસાલો. તો અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કર્યા પછી જો તમારી પાસે લીલી ચટણીનું પ્રીમિક્સ હોય એટલે કે પાવડર હોય તો તે પણ એડ કરી શકો છો અને ન હોય તો સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે બધા મસાલાને મિક્સ કરી લેશું. ગ્રીન ચટણીનો પાવડર કઈ રીતે બને છે તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈ, તમે ત્યાંથી પણ જોઈ શકો છો. તો અહીંયા આપણો મસાલો બનીને રેડી છે.
ચપટીક લાલ મરચું પાવડર એડ કરી બધા મસાલા મિક્સ કરી દેશું. તો અહીંયા મમરામાં એડ કરવાનો મસાલો રેડી છે. રેડી કરેલા આ મસાલાને આપણે આ રીતે થોડોક હાથમાં લેતા જઈશું અને મમરામાં સ્પ્રેડ કરીશું. પછી હાથેથી આ રીતે મિક્સ કરી લેશું. આ રીતે હાથેથી મિક્સ કરવાથી મસાલો છે એ મમરા સાથે સારી રીતે મિક્સ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, હવે તમે મમરાનો કલર જોઈ શકો છો. મસાલો છે એ મમરા સાથે સરસ કોટ થઈ ગયો છે. તો હવે બસ આપણે એક વઘારિયામાં તેલ લેશું. ફક્ત 1 ચમચી જેટલું તેલ ગરમ કરીશું વઘારિયામાં, અને તેલ ગરમ થઈ જાય એટલે તેમાં ચપટીક આપણે હળદર એડ કરી દઈશું. આ રીતે ગરમ તેલમાં હળદર એડ કર્યા પછી તેને આપણે મમરા ઉપર સ્પ્રેડ કરીશું. જો તમારે મમરાને થોડાક સ્પાઇસી બનાવવા હોય તો આ રીતે લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો. હવે બસ આ રીતે 1 ચમચી જેટલું તેલ એડ કર્યા પછી આપણે મમરાને આ રીતે મિક્સ કરી લેશું. એટલે મમરાનો કલર છે એ એકદમ કલરફુલ લાગશે. તો અહીંયા વઘારેલા મમરા રેડી છે એક અલગ જ ફ્લેવર સાથે અને એક નવી જ રીત સાથે. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે ક્યારે મમરા ટ્રાય ન કરેલ હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ, આજની શીખાડેલી ટિપ્સ તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો. અને રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.